નમસ્કાર મિત્રો, આ લાભ પાંચમે શેર બજારમાં શુકનનો સોદો કરીને નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરવી છે. એ જાણવા માટે ઉત્સુક છો કે આ શુભ મુહૂર્ત પર કયા સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોને ચમકાવી શકે છે. તો ચાલો આ વિડીયોમાં આપણે એવા જ કેટલાક દમદાર સ્ટોક્સ પર અને સેક્ટર્સ પર નજર કરીએ જે આ તહેવારોમાં તમને જોરદાર ફાયદો કરાવી શકે છે. તો મિત્રો, જેનેટ ન્યૂઝમાં હું નૈમિષ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને નવા વર્ષના રામ રામ અને લાભ પાંચમની દિલથી શુભેચ્છાઓ. વિક્રમ સંવંતનું નવું વર્ષ શરૂ થતાં જ શેર બજારમાં પણ એક નવી રોનક અને જોશ જોવા મળી રહ્યો હોય છે. મોટાભાગના રોકાણકારો લાભ પાંચમના શુભ દિવસે રોકાણ કરીને તેમના નાણાકીય વર્ષનો શુભારંભ કરવા માંગે છે. પણ સૌથી મોટો સવાલ એ જ છે કે પૈસા ક્યાં રોકવા. બજારમાં હજારો સ્ટોક્સ છે અને તેમાંથી સાચો શેર શોધવો એ ખરેખર એક પડકાર છે. આ વિડીયોમાં હું તમારો ફાઇનાન્શિયલ દોસ્ત માર્કેટના લેટેસ્ટ ટ્રેન્ડનો એનાલિસિસ કરીને તમને કેટલાક પાવરફુલ સેક્ટર્સ અને સ્ટોક વિશે જણાવીશ, જેથી તમારો નિર્ણય એ પાક્કો બની રહે. તો ચાલો સૌથી પહેલાં બજારનો મૂળ સમજીએ. સામાન્ય રીતે ફેસ્ટિવલ સિઝનમાં માર્કેટમાં એક પોઝિટિવ માહોલ હોય છે. લોકો મન મૂકીને ખરીદી કરે છે, જેના કારણે એફએમસીજી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ જેવી કંપનીઓના વેચાણમાં ઉછાળો આવે છે. આ જ સમયે સ્મોલ કેપ અને પેની સ્ટોક્સમાં પણ જબરજસ્ત હલચલ જોવા મળી શકે છે. હવે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે કેટલાક સ્મોલ કેપ સ્ટોક્સ એ મોંઘા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં થોડું રિસ્ક તો છે, પણ એક્સપર્ટ્સ હજુ પણ આ સેક્ટરમાં સારા રિટર્નની તક જોઈ રહ્યા છે. જુઓ, લાર્જ અને મિડ કેપ સ્ટોક તમને સ્થિરતા આપે છે, જ્યારે સ્મોલ કેપ એ સ્ટોકની અંદર ગ્રોથ કરવાની ક્ષમતા વધુ હોય છે. એટલે આપણે એક બેલેન્સ બનાવીને ચાલવું પડશે. હવે તમને તગડો નફો કરાવી શકે તેવા કેટલાક સેક્ટર્સ અને સ્ટોકની વાત કરીએ. તો સીધી વાત કરીએ એવા ટોપ સેક્ટર્સ અને સ્ટોકની જેના પર આ લાભ પાંચમે તમારે ખાસ નજર રાખવી જોઈએ. એમાં આવે છે સ્મોલ કેપ સ્ટોક્સ. રિસ્ક વધુ છે, રિવોર્ડ પણ વધુ છે. આ વર્ષે સ્મોલ કેપ શેર્સ એક ધૂમ મચાવી રહ્યા છે. આ એવી નાની કંપનીઓ છે જે અત્યારે ગ્રોથના શરૂઆતી તબક્કામાં છે અને ભવિષ્યમાં મલ્ટીબેગર બનવાની પૂરી ક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે, તાજેતરમાં જ કાર્ટ્રેડ જેવો સ્મોલ કેપ શેર જે માર્કેટના પોઝિટિવ સેન્ટિમેન્ટનો સંકેત છે. જો તમે થોડું જોખમ ઉઠાવવા તૈયાર હો તો એવી સ્મોલ કેપ કંપનીઓનો અભ્યાસ કરો જેના ફંડામેન્ટલ્સ મજબૂત હોય, દેવું ઓછું હોય અને ફ્યુચર પ્લાન ક્લિયર હોય. પણ હા, જાતે રિસર્ચ કર્યા વગર આગળ ના વધતા. હવે જોઈએ ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટર, જે અર્થતંત્રનું એન્જિન છે. જ્યારે પણ દેશની અર્થવ્યવસ્થા સ્પીડ પકડે છે ત્યારે સૌથી વધુ ફાયદો ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરને જ થાય છે. તહેવારોમાં લોનની ડિમાન્ડ વધે છે, જેનાથી બેન્કો અને એનબીએફસીની કમાણી સુધરે છે. તમે આ સેક્ટરની સારી અને મજબૂત મેનેજમેન્ટવાળી કંપનીઓ પર ફોકસ કરી શકો છો. લાંબા ગાળાના રોકાણ માટે ફાઇનાન્સ સેક્ટર હંમેશા એક ભરોસાપાત્ર વિકલ્પ રહ્યો છે. હવે વાત કરીએ એફએમસીજી, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. આ સેક્ટર ફેસ્ટિવલ સિઝનનો બીજો મોટો હિસ્સેદાર છે. દિવાળી અને નવા વર્ષમાં લોકો ખાવા પીવાથી માંડીને ઘર વખરીની ચીજો વધુ ખર્ચ કરે છે. આ સીધી ડિમાન્ડને કારણે આ સેક્ટરની કંપનીઓનો નફો વધવાની પૂરી શક્યતા છે. આ સેક્ટર્સને ડિફેન્સિવ પણ કહેવાય છે, કારણ કે માર્કેટની ઉથલપાથલથી તેના પર ઓછી અસર થાય છે. જો તમારે સ્થિર રિટર્ન જોઈતું હોય તો આ સેક્ટર પર નજર રાખી શકો છો. હવે કેટલાક પેની સ્ટોક્સ, સાવધાની હટી દુર્ઘટના ઘટી. હવે વાત કરીએ એ સ્ટોકની જેની ચર્ચા હંમેશા ગરમ રહે છે, પેની સ્ટોક્સ. તાજેતરમાં રાઠી સ્ટીલ, જાનુસ કોર્પોરેશન અને ઇન્ડિયન ઇન્ફોટેક જેવા કેટલાક પેની સ્ટોક્સમાં 5% થી 20%નો ઉછાળો જોવા મળ્યો છે. આ સાંભળીને રોકાણ કરવા માટે મન લલચાય એ સ્વાભાવિક છે, પણ યાદ રાખો, પેની સ્ટોક્સ ખૂબ જ રિસ્કી હોય છે. આ શેરની કિંમત ઓછી હોય છે અને ઓપરેટર્સ દ્વારા તેમાં ભાવની હેરાફેરી થવાની શક્યતા એટલી જ વધારે હોય છે. જો તમે આમાં હાથ અજમાવવા માંગતા હો તો ફક્ત એટલા જ પૈસા રોકજો જેટલા ગુમાવવાનો તમને અફસોસ ના હોય. હવે આ વર્ષે રોકાણકારોએ કઈ ભૂલો ના કરવી જોઈએ. લાભ પાંચમના શુભ દિવસે રોકાણ કરવાના ઉત્સાહમાં આપણે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. તો ચાલો જાણીએ કે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એમાં સૌ પ્રથમ છે કે મિત્ર કે સંબંધીના કહેવા પર આંખ બંધ કરીને પૈસા ના લગાવો. હંમેશા તમારી પોતાની રિસર્ચ કરો. તમારી બધી મૂડી એક જ જગ્યાએ ન લગાવો. પોર્ટફોલિયોમાં ડાયવર્સિટી રાખો. અલગ અલગ સેક્ટર્સમાં રોકાણ કરીને તમારું જોખમ ઘટાડો. ધીરજ રાખો, ઉતાવળ નહીં. શેર બજારમાં રાતોરાત કરોડપતિ બનવાની સ્કીમ નથી. લાંબા ગાળાનું રોકાણ જ તમને સારું વળતર અપાવશે.
તમે કેટલું જોખમ લઈ શકો છો એ પહેલાં નક્કી કરો, ખાસ કરીને પેની અને સ્મોલ કેપમાં. જ્યારે પણ રોકાણ કરો ત્યારે તમારી રિસ્ક લેવાની કેપેસિટીને તમે ઓળખો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે લાભ પાંચમ પર કયા સેક્ટર્સ અને સ્ટોક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપણે સ્મોલ કેપના હાઈ ગ્રોથ, એફએમસીજી અને ફાઇનાન્સની સ્ટેબિલિટી અને પેની સ્ટોકના હાઈ રિસ્ક વિશે વાત કરી છે. તો મિત્રો, હવે તમારો વારો છે. તમે લાભ પાંચમ પર કયા સ્ટોકમાં શુકનનો સોદો કરવાનું વિચારી રહ્યા છો? તમારો ફેવરિટ સ્ટોક કયો છે? નીચે કમેન્ટમાં અમને જરૂર જણાવો. જો તમને આ વિડીયો કામનો લાગ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા એ મિત્રો સાથે શેર કરો જેઓ પણ શેર બજારમાં રોકાણ કરવા માંગે છે. અને હા, આવા જ માહિતીસભર વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, આ લાભ પાંચમ અને આવનારું નવું વર્ષ તમારા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ લઈને આવે તેવી દિલથી પ્રાર્થના છે. અને હા, આ વિડીયો ફક્ત શૈક્ષણિક હેતુ માટે હતો. અહીં દર્શાવેલી કોઈ પણ માહિતી રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. કોઈ પણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા તમારા નાણાકીય સલાહકાર સાથે વાત કરો અને પોતાની રીતે સંપૂર્ણ સંશોધન કરો.